ગણપતિ મહારાજ ગજાનંદ મહારાજની સ્તુતિથી પાર્વતી સ્વામી તમને ઉડાળા રે માતા કહીએ જેના પાર્વતી સ્વામી તમને
રણસિંહની કરજો સહાય દેવતા ફેર કરો ને હે મારા થોડુંક હવે કરું તમને એવું લાગશે પણ થોડીક ચા હમણાં બંધ કરી નાખો જ્યારે વચ્ચે આવે ને ગેપ આવે ને ત્યારે આપણે ઇન્ટરવ્યુ કારણ કે ધ્યાન બધું એમ જ આવે જો ધ્યાન એમાં ચા ને પાણી માર્યું તો આપણું બધું ચા પાણી થઈ જાય આ બહુ મામૂલી વસ્તુ છે સંતોની વાણી છે સંત મહાપુરુષ મારે તમને સમજાવવાનું ન હોય તમને બધું કીધું હશે બાપુ બહુ મોંઘી વસ્તુ છે બહુ મામૂલી વસ્તુ છે આ કોઈ મનોરંજનનું સાધન નથી લોકોને રીઝવવા માટેનું સાધન નથી આત્મરંજન માટેની વસ્તુ છે પતિના રસ રહિત પાંદડા ખાઈ આખા વિશ્વનું ભ્રમણ કરી અને પછી એમને જે અનુભૂતિ થઈને એ તમને મને આપી છે એને સંતવાણી કહેવાય એ મામૂલી વસ્તુ તમને મને આપતા ગયા છે હવે એને જ્યાં ત્યાં તો વેડફાય નહીં વેડફવા જાય તો આપણને દોષ લાગે છેલ્લે ડાકલું ફાટ્યું રહે બહુ પરિસ્થિતિ ખરાબ થઈ જાય આ બહુ એવા મહાપુરુષોની વસ્તુ છે બહુ ધારદાર હથિયાર છે સંતવાણી છે ને બહુ ધારદાર હથિયાર છે છેલ્લે મારી નાખે બધું હોય તમારી પાસે અમારે કલાકારોમાં બંગલા હોય મોટર હોય નોકર ચાકર હોય બધું હોય પાણી માંગે ત્યાં દૂધ હાજર થતું હોય પણ મનની શાંતિ ન હોય તમે શું કરો ડનલોપના ગાદલા હોય એસી હાલતી હોય તમે બધા કેટલા તમારી સેવા કરવાવાળા હોય પણ તમારા જો અંદર મનની શાંતિ ન હોય શું કામ બધું વ્યર્થ કે નહીં હે એટલે આ બધી એવી વસ્તુ છે અને સાચવા જેવી છે એટલે હું તો પછી જ્યાં ત્યાં રજૂ નથી કરતો એટલે મને હમણાં ભાવનગર સાઈડમાંથી એક આમંત્રણ આવેલું મુરલીધર મહારાજ એની પ્રતિષ્ઠા પછે ગામ મારા દરબારોએ કરેલી બાપુને ખ્યાલ હશે બહુ મોટું ફંક્શન હતું એમાં લાલ બાપુ પણ પધારેલા ગદેથડથી મોટું એમણે દર 11 અંજવાળી ચાલુ કરી છે પણ મેં એક શરત મૂકી મેં તો તમે બધા ડાયરાના એવાયા છો એટલે હું ડાયરા નથી કરતો એટલે મને તમે કહેતા નહીં ને કે આટલા કિલોમીટર કાપવા મારે ભારે થઈ પડશે મારે પાછું ભુજ પહોંચવું કેવી રીતના કે રાપર કેવી રીતના પહોંચવું તો કે ના સંતવાણી રાખવાની છે દર અંજવાળી તો સંતવાણી રાખજો અને બીજું વચ્ચે એવો કોઈ ન રાખતા કે છેલ હલકે ઈંટોળી માથે હેલ લેવી છે આવું કોઈ ન રાખતા વચ્ચે લોકગીત ઉત્તમ છે બરાબર પણ આમાં ના હાલે આવડા રે બારવટા નહોતા ખેલવા સંતવાણીમાં ના હાલે આ તો સંતવાણી છે ભાઈ સાહેબ સિંહ છાપ માણસોની આ વસ્તુ છે મરેલા માણસોની વસ્તુ નથી હોતા એ બાપા મરી ગયા એની વસ્તુ નથી આ જો બાપુને ફ્રેક્ચર છે પાંસળીમાં ફ્રેક્ચર છે ને પગમાં છે જો છે ને બેટા છે ને એમને તાળીઓ તો વગાડો આ મર્દમાણાની વસ્તુ છે માય કાંગલાની વસ્તુ નથી ભાઈ સાહેબ બહુ જેને કહેવાય પરાકાષ્ઠાએ પહોંચેલા માણસોની આ વસ્તુ છે આ પુરુષોની વસ્તુ છે એટલે જ બહુ જો
બેઠા બેઠા ભલે માળાયું ફેરવે નુકરા દિયે ને ભલે દાન આ નુકરા બેઠા ભલે માળાયું ફેરવે ને ફરો છો રે નુકરા એ નહીં ચડે નહીં ચડે ભલે અમને 50 મળજો પાપી ભલે અમને 50 મળજો પાપી ભલે અમને 50 મળજો નુકરો મળજો નુકરાના સિર ઉપરે તમે વાંચી જુઓ વેદ અને પુરાણ અમુક જગ્યાએ એવું જોવાનું છે એમાં સદગુરુ મહારાજનું પ્રમાણ છે એમ કીધું છે નુકરા રામ કૃષ્ણ જેવા અવતારી કેવાણા એણે પણ સદગુરુજી કીધે રામ કૃષ્ણ જેવા એ અવતારી કેવાણા
નહીં ચડે જન્મતાની હારે જે હાલી નીકળ્યા લાગી ગુરુથી જેને હાથી લે જન્મતાની હારે ઈ હાલી નીકળ્યા લાગી હરીથી હાથી લે પણ વૈકુંઠમાંથી એને પાછા બોલાવ્યા વૈકુંઠમાંથી એને પાછા બોલાવ્યા આ જોજો ને સુખ એ નુકરા નહીં કરે સુખદેવજી મહારાજ એમના માતુશ્રીના ઉદરમાં 18-19 મહિના રહ્યા એમના ઉદરમાં એ તમને કથા બહુ લાંબી છે તમને ખબર હશે સુખ એટલે પોપટ પાર્વતી મૈયાને જ્યારે શિવજી મહારાજે કથા સંભળાવતા હતા ત્યારે પાર્વતીજીમાં સામે હોંકારો કરતા કરતા નિંદ્રાવશ થઈ ગયા નિંદર આવી ગઈ એમાં પોપટ બેઠો હતો એણે હોંકારા ભર્યા મોડે મોડે શિવજીને ખબર પડી શિવજી મહારાજ ત્યાં પાછા પોપટ ત્યાંથી ઉડી અને માતાના ઉદરમાં શરણું લે છે 19 મહિના સુધી 19 મહિના પછી વિનંતી કરે છે વેદવ્યાસ કે હવે આપ ઉદરમાંથી બહાર પધારો આપની માતુશ્રીને કષ્ટ થાય છે 19 મહિના થયા તો કે બહાર તો આવું પણ શિવજી મહારાજ તૈયાર બેઠા છે મારો સંહાર કરવા એમના પાસેથી રજા લ્યો પછી વેદવ્યાસજી મહારાજને વિનંતી કરે છે શિવજી મહારાજને અને શિવજી મહારાજ એમને અભય વરદાન આપે છે આ બધી વસ્તુઓ યુવાન વર્ગને સમજવા જેવી છે હો અત્યારે બુઢા તો બરોબર છે હવે પણ યુવાન વર્ગને ખાસ ધ્યાન રાખવા જેવી છે યુવાન વર્ગ બધો આડે પાટે જઈ રહ્યો છે અને આ બાપુ એકદમ સરસ કામ કરી રહ્યા છે કે યુવાન વર્ગને જો આમાં હું લગભગ યુવાન જોઉં છું બધાને આ રસ્તે વળ્યા છે સારી વસ્તુ છે અભય વરદાન લે છે અને સુખદેવજી મહારાજ માતાના ઉદરમાંથી ગળામાં નાળીઓ વીંટેલો બહાર આવે છે અને એમને નીકળી ગયા પણ ગુરુ ધારણ નહોતા કર્યા મારો કહેવાનો અર્થ એ છે આ વાતમાં તથ્ય અહીંયા આવે છે પ્રાણ અહીંયા આવે છે નાળીઓ ગળામાં વીંટી અને સુખદેવજી મહારાજ નીકળી ગયા પણ ગુરુ ધારણ નહોતા કર્યા વૈકુંઠમાં ગયા પાછા વળાવ્યા વૈકુંઠમાંથી પાછા વળાવ્યા જોજો ને સુખદેવ જાઓ ગુરુ ધારણ કરી આવો એટલે મારો કહેવાનો તાત્પર્ય એ છે કોઈ સારું નથી લગાડતો કે વખાણ નથી કરતો પણ ગુરુ ધારણ કરવા અનિવાર્ય છે આપણા શાસ્ત્ર પૂજો પ્રમાણે ગુરુ ધારણ કરીને એની આયના પણ પાળવી જોઈએ એ કેમ કરવું જોઈએ તો બેડો પાર થાય બાકી गुरु कहे पूर्व को चेला पश्चिम जाए कहे कबीर वो अचंबा भया कब मिलेंगे आए गुरु केम આપણે જો ન કરીએ અને આપણને પલવારમાં બેહવામાં તકલીફ થતી હોય તો કરવું શું મન તમે કહો કેટલો જીવ ઉછળ પાછળ થાય છે જો કેવો માતંગ જેવો છે મન બહુ ભયંકર છે એટલે કીધું છે જનતાની હાલે આલી નીકળ્યા
હાથી છે દેહ હોવા છતાં વિદેહી કહેવાનું જનક રાજા દેહ હોવા છતાં વિદેહી કહેવાનું આ વાતો બધી ઊંડી છે આજે અમે બધા અહીંયા ગુરુ મહારાજના દરબારમાં આવ્યા છીએ અમારે ઘેરામાં ઘા છે લાગે અને લાગે નો લાગે તો આપણે શું કરીએ પણ જો તમે બધા ગુરુમુખી વાતાવરણ વાળા એટલે આપ જ્યાંથી ઘા કરો ત્યાંથી લાગે મને એવું છે કારણ કે તમને તમે ગુરુ મહારાજનું શરણું સેવ્યું છે એટલે આ જનક વિદેહી જેવાએ કીધી સદગુરુજીની હાથી છે બોલ્યા રવિ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે બોલ્યા રવિ સાહેબ બોલ્યા રવિ સાહેબ ગુરુ ભાણ ને પ્રતાપે હાજી તરી કિયા તત્ખે મેં પ્રભુના કાર્યને કદી પલટાતા જોયા નથી પ્રભુના કાર્યને મેં પ્રભુજીના કાર્યને કદી પલટાતા જોયા નથી જેમ કે આંસુ આંખમાં એ પાછા જતા જોયા નથી કરતા જોયા ગગનથી ઘણા મેં તારલા કરતા જોયા ગગનથી ઘણા મેં તારલા ચાંદ સૂરજ ને કદી મેં કરતા જોયા નથી સાધનાઓ ખૂબ કીધી નાજર વિશ્વમાં સાધનાઓ સાધનાઓ ખૂબ કીધી વિશ્વમાં નાસિર પણ માલવીને મેં કદી ભગવાન થતા જોયા નથી જીવનની લાજ રાખી છે તો હવે મરણની લાજ પણ તું રાખી દે જેવી તે કાલ રાખી હતી એવી આજ રાખી દે નથી કરી ફરિયાદ કદી મેં
પ્રગટાયો મરમતણો તો સબ ઉતર ગયો છે. સતાર સાંઈની વાણી છે. અત્યારે તો તમે ન સાંભળી એવું બને નહીં, કારણ કે સોશિયલ મીડિયા મોબાઈલ તમારા હાથમાં છે અને 200-250 ભજનો ગવાય છે. એ જ ગવાય છે બધા જેટલા ગાય છે ને એટલા. કોઈ કાંઈ આકાશ સિતારા ઉતારતું નથી. આ 200-250 ભજનમાં એમાં ને એમાં કોઈ કેમ ગાય છે, કોઈ કેમ ગાય છે, કોઈ છેવટે ફિલ્મી તરજમાં ગાય છે. જેમ કે બાપુના ભજનો છે, હવે એને ગાવા બહુ કઠિન પડે આપણને. કઈ રીતે? એનો ઢાળ તો બનાવવો પડે ને, તાલમાં આવવું જોઈએ તો મેળ પડે. તાલ ભંગ થાય તો ના હાલે, સુર ભંગ થાય તો ના હાલે, શબ્દ ભંગ થાય તો ના હાલે. એમની રીતે બનાવ્યા છે. એ કઠિન પડે. બાકી હમણાં વેરાગ લાગ્યો ગુરુની વાતડી ગાઈ જાય, આપણે ગમે તે ગાઈ જાય, કારણ કે પ્રચલિત છે, લઢાઈ ગયું છે. હું કોશિશ મારી ચાલુ છે, એક દિવસ હું તમને એવા ભજનો સંભળાવીશ બાપુના હું, પણ એને બરાબર મારે સુર શબ્દને તાલમાં લેવા પડશે. એમને એમ ન થાય. 250 ભજનો છે, મોબાઈલ તમારા હાથમાં છે. અત્યારે આપણે ગાઈએ ને અહીંયાથી તો સામે બેઠા બેઠા કહી દે તમે કે આનો અંતરો આવે. આટલું બધું એક સોશિયલ મીડિયાએ થોડીક પથારીએ ફેરવી છે, તમને કહી દઉં. મારું બધું મુઠ્ઠીમાં આવી ગયું ને બધું એકદમ. એટલે હવે આપણે કાંઈ નવું કાંઈ નથી. એટલે આ જે ક્યાંથી રજૂ થશે કાંઈ નવું નથી. હું આકાશના તારા ઉતારવાનો નથી. જે છે એ આ છે. એટલે તમે સાંભળો પ્રેમથી વાત. બાકી મેં તમને પહેલાં જ કીધું કે સંતોની વાણી છે બહુ મામૂલી વસ્તુ છે, જૂની છે બહુ. કોઈને 250 વર્ષ, કોઈને 300 વર્ષ, કોઈને 400 વર્ષ. પણ જ્યારે આપણે ખોલીએ ત્યારે નવું 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 નવું. આ કેવા વ્યક્તિઓની વસ્તુ છે એની તમને એક દાખલો દઉં, પછી એક ભજન લઈને દો વિરામ આપી દઉં. દ્વારિકાની યાત્રા કરવા માટે કરી અને ભાણ સાહેબ અને એમની સેના આખી ગયેલી. ભાણ સેના કહેવાતી. રવિ ભાણ સંપ્રદાયમાં ભાણ સાહેબ એટલે એક સિંહ છાપ સંત બાપુ, જબરજસ્ત કામ કરે. ભાણ સેના કહેવાતી. એ બધા દ્વારિકા ગયેલા. સાંભળજો વાત ને બરાબર કાન દઈ. હજી બહેનોનો વાત ચાલુ આવે ત્યાંથી અવાજ. એ દ્વારિકા ગયેલા અને વળતા વળ્યા એટલે એમનો રબારી ભગત હતો. એટલે બાપુએ ભાણ સાહેબે કીધું કે આપણે અહીંયા આપણા ભગત છે, એમને મળતા જાય. દેશી માણસ, ઘેટા બકરા ચારવા વાળો માણસ, અને પરમાત્માનું ભજન કરે અને પોતાનું ગુજરાન હલાવે. બે માણસ રે એમાં વળતા વળ્યા એટલે આવ્યા એમને વાટીએ. અને ભાણ સાહેબ ભેગી બધા ભક્તો હતા. એમણે કીધું કે ભગત છે ઘરે. એટલે બેને કીધું કે એ તો બકરા ચારવા ગયા, ઘરે નથી. એટલે બાપુ આવ્યા એટલે તો કહેજો કે બાપુ આવ્યા હતા, ભાણ સાહેબ ને બધા શિષ્યો બધા. તો કે બાપુ રોકાઈ જાઓ, એ હમણાં આવશે. તો કે ના, હવે મોડું થાય છે, અમે નીકળી જાય. એ નીકળી ગયા ત્યાંથી. અને ત્યાં તો એ ભાઈ આવ્યા એટલે એમના ઘરના બેને કીધું કે આજ તો બાપુ આવ્યા હતા. હે? તો કે આજ બાપુ આવ્યા હતા. કોણ? તો ભાણ સાહેબ અને એમના શિષ્યો ભેગા હતા. અરે કે તે રોક્યા નહીં? તો કે મેં રોકવાનું બહુ કીધું પણ રોકાણા નહીં અને નીકળી ગયા. અરે રોકવા જોઈએ ને? તો કે ના, તો આ તો ઘર આંગણે ગંગાજી આવી. કેટલી વાર થઈ? તો કે થોડીક વાર થઈ, આમ નીકળી ગયા. એમાં અહીંયાથી એને ગણગણતી દોટ મૂકી ભાઈ. એ પાણીનું ડગલું હતું, એમને પડી ગયું, પછેડી પડી ગઈ, લાકડી પડી ગઈ અને દીધી દોડ. અને પાછળ એમના ઘરના ભાગતા ભાગતા થોડાક દૂર ગયા. ત્યાં બાપુ જતા હતા ભાણ સાહેબ એમની ધારામાં. કીધું કે બાપુ ઉભા રહ્યો, બાપુ ઉભા રહ્યો, બાપુ ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. એમાં બાપુએ અવાજ સાંભળ્યો, બાપુ પગ ઝાલ્યા. પછી કીધું બાપુ ઉભા રહ્યો, અહીંયાથી હવે એક ડગલું કહો તો તમને રામ દુઆઈએ. કે વિચાર કરો, રામનો સમ દઈ દીધા તમને. અહીંયાથી હવે એક ડગલું તમે જો ખો તો તમને રામ દુઆઈ. હવે આનો ઈરાદો બિચારાનો એવો નહીં, ભોળો માણસ ભગત. એટલે પછી અહીંયા તો બાપુના કાને આ ગયું, રામ દુઆઈની વાત આવી. જોડી ઝંડા બધા નાખી દીધા અને આ કહી દીધું સેવકોને બધાને કે ભક્તે કીધું, રબારી ભક્તે કે બાપુ હાલો ઘરે. તો કે હવે ઘરે નથી હાલું, હવે સમાધિની તૈયારી કરો. વિચાર કરો. તમને મજા આવી? થોડીક તાળીઓ તો વગાડો. થોડોક મને એમ થાય જો કે તમે ધ્યાનથી સાંભળો.
પણ અમને આ ટેવ પડી ગઈ છે આવી સાચી ટેવ કયો કે ખરાબ ટેવ પણ આવી એક ટેવ પડી ગઈ છે તાળીઓ પડાવી કારણ કે તો બધારી પડાવે છે જો કે પણ હવે એમને ટેવ પડી ગઈ છે શું કરીએ લ્યો મને કયો તમે આદતથી મજબૂર છે એટલે અમને અમારું તો શું છે મન છે ને એ ધજાની પૂંછડી જેવું હોય જો હું તમને સાચું હું મારી વાત કરું છું બીજાની વાત નથી કરતો હોરારદાનનું કેવું મન છે એ મને ખબર નથી મારા મનની વાત કરું છું મારું મન છે ને એ ધજાની પૂંછડી જેવું છે ક્યાંય ઠેરે નહીં કારણ કે હજી એટલા બધા કોઈ ઘા વાગ્યા નથી ગાઈએ છીએ ભજન એ વાત છે પણ મને એટલી ખબર પડી ગાતા 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 40 વર્ષમાં કે ભજન છે ને એ મહામૂલી વસ્તુ છે એટલી મને ખબર પડી છે મોટી વસ્તુ એ તમે પડતા હો તો તમને પકડી લે પડવા ન દે તમને હળવા ન દે એવી વસ્તુ છે બહુ મોંઘી વસ્તુ છે જેવી જેવી અમારું ધજાની પૂંછડી જેવું મારું મન છે મારું મન જ્યાં ઠેરે ને ત્યાં મને નક્કી થઈ જાય કે અહીંયા સત્યની ઉપાસના થઈ છે કાં થાય છે ન કે મારું મન કોઈ સ્થિર થાય નહીં હા હું મારાથી કરું તમારું જ્યાં જાઓ ને તમારું મન ઠેરી જાય અને બેહવાની તમને ઈચ્છા થઈ જાય કલાકનું કરીને જાઓ ને તમને 3-4 કલાક નીકળી જાય અને અંદરથી શાંતિ વ્યાપી જાય અંદરના ઉધામાં જો હેઠા બેસી જાય તો માની લેવાનું કે અહીંયા સત્ય છે પછી વ્યક્તિ હોય તો ભલે ભૂમિ હોય તો ભલે એટલો તમારે અખતરો કરવો તો કરી લેજો ન કે પ્રકૃતિનો નિયમ છે ગુરુ મહારાજમાં હે હું બોધ નથી આપતો હું બહુ નાનો માણસ છું ભજન ગાવાવાળો માણસ છું ભજન આડાવડા થવા નથી દેતો એવી મને ખાતરી છે થોડા ક્યાંક પડતા હોય ને આપણે તમે દાખલા તરીકે મારી બાજુમાં મોરારદાન હાલ્યા આવતા હોય 2 જણા વ્યા જતા હોય અને એમાં મને ઠેસ વાગે ને હું પડવાની તૈયારી થતી હોય તો મોરારદાન મને પકડી લે મને પડવા ન દે ટેકો આપી દે એમ કદાચ ક્યાંક પડવાની તૈયારી થતી હોય ને તો ભજન આવીને હાથ પકડી લે છે પડવા નથી દેતો કેટલું મને થયું બાકી બીજું કાંઈ નથી પ્રકૃતિનો નિયમ છે જો પ્રકૃતિનો નિયમ એવો છે કે ઝાડ ઉપરથી જે પાંદડું હોય ને એ પેલા પાક્યા પછી ખરે અને ખરીને પેલું પાકે પછી ખરે અને પછી હળે પછી નીચે પડ્યા પછી હળી જાય એમ ફૂલ હોય ને ફૂલ કોઈ પણ ફૂલ એ પેલા પાકે પછી ખરે અને પછી હળે પણ માણસનું ઊંધું છે પેલા હળે ને પછી ખરે તમે જોજો પેલો હળે પરિસ્થિતિ વિકટ થઈ જાય એટલે ગુરુ મહારાજને હંમેશા અરજ કરતા રહેવાનું પરમાત્માને અરજ કરતા રહેવાનું હે મારા નાથ હે દયાળુ બીજું તો ઠીક પણ અમને તો સડવા ન દેજે એટલે બસ બીજું કાંઈ નહીં અમે સડી ન જઈએ એની ધ્યાન રાખ એટલે કીધું છે હૃદયમાં જો તપાસીને તું હૃદયમાં જો તપાસીને છુપાયે લો ખજાનો છે ધરી લે ધ્યાન એ ઘટમાં ધરી લે ધ્યાન એ ઘટમાં અવસર મળ્યો મજાનો છે હૃદય
અને આવી ગયો ક્યાં પાછો પાછો ક્યાં જવાનો છે ધરી લે ધ્યાન એ ઘટમાં અવસર મળ્યો મજાનો જીવડા જરા જોને જાગી જીવડા જરા જોને જાગી હજી તારા હાથમાં છે બાજી જીવડા જરા જોને જાગી ધરી લે ધ્યાન એ ઘટમાં ભાઈ ધરી લે ધ્યાન એ ઘટમાં ધરી લે ધ્યાન એ ઘટમાં ધરી લે ધ્યાન ઘટમાં ઘટમાં એટલે અંતર્મુખી બનવું અંતર્મુખી ફક્ત મનુષ્ય બની શકે છે ઘટ જ્યાં પરમાત્મા બિરાજે છે અંતર ભીતર એ મનુષ્યને જ પરમાત્માએ આપ્યો છે પશુ પક્ષી જાનવરને નથી આપ્યો એ અંતર્મુખી ન બની શકે માણસ બની શકે એટલે કીધું છે કે હે જીવ તું ધરી લે ધ્યાન એ ઘટમાં અવસર મળ્યો મજાનો છે ધરી લે ધ્યાન એ ઘટમાં અવસર મળ્યો મજાનો જામે નાસ્તિકતા કળીનો દોર ચાલે છે જુઓ જગતમાં જામે નાસ્તિકતા અને રાતાળનો અનેરા કાળનો અનેરો કાળ જગતમાં જામે નાસ્તિકતા કળીનો દોર ચાલે જગતમાં જામે નાસ્તિકતા અનેરા કાળનો આરંભ હવે આ દુનિયામાં થવાનો છે અનેરો કાળ જેની તમે કોઈની કલ્પના નહીં કરી હોય તમે જ્યારે કોઈ જોયું નહીં હોય સાંભળ્યું નહીં હોય એવું અજુગતું તમને જોવા મળશે અજુગતું તમને સાંભળવા મળશે અને અઘટિત ઘટનાઓ બનશે એ સંત કે